150 વર્ષ થયા બિરસા મુંડાની જન્મ જયંતિ છે અને 25 વર્ષની ઉંમરે જે વ્યક્તિ અંગ્રેજોની ગોળી સામે પોતાના તીર કાંટાથી ગુજરાત જેવું એક ઝારખંડ રાજ્ય જીતી લીધેલું એવા આપણા મહાન બિરસા મુંડા એને યાદ કરવા માટે આપણે ભેગા થયા છે અહીંયા. એટલે એકવાર જોરથી બોલજો, જય આદિવાસી, જય આદિવાસી. એટલું જોરથી બોલજો કે વાસ્તામાં હોય, ગાંધીનગરમાં હોય કે દિલ્હીમાં બેઠેલા આદિવાસી વિરોધી જેટલા બી હોય તેના કાનના પડદા ફાટી જવા જોઈએ. જય આદિવાસી. કારણ છે કે આજે દરેક જગ્યાએ પ્રોજેક્ટ આવે છે, આદિવાસી વિસ્તારમાં જ આવે છે. હાઈવે બનાવવાનો હોય, બુલેટ ટ્રેન બનાવવાનો હોય, ગુડ્સ ટ્રેનનો બનાવવાનો હોય, ફક્ત આદિવાસી વિસ્તારની જ જમીન દેખાય છે. એ લોકોના વિસ્તારમાં નથી બનાવતા અને આપણો જ વિસ્તાર દેખાય છે. એટલે આજે આપણે આવેદનપત્ર આપવા જવાના હતા પણ આપણે સમયના ભાઈ નથી જઈ શક્યા. પણ એ આવેદનપત્ર આપણે મોકલાવી દઈશું. એમાં આપણે માંગણી કરેલી છે કે આદિવાસી વિસ્તારોમાં હવે પછી વિસ્થાપન નહીં થવું જોઈએ.